ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ જ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ ક્યાંક આ ખેડૂતોની વેદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ન સમજતા હોય અથવા તો પછી હાથે કરીને સમજવા ન માંગતા હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલ એક બાદ એક ખેડૂતો છે તે પોતાના જે મત વિસ્તારના ધારાસભ્ય હોય છે એને વાતચીત કરી રહ્યા છે, એમને ફોન કરી રહ્યા છે અને એ જ સમયે ક્યાંક આ ધારાસભ્યો છે એ લોકો ખેડૂતોને ઉડતા ઉડતા જવાબ આપતા હોય એવું લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતોની હાલત વધારે કફોડી બની રહી છે। એવામાં જો વાત કરવામાં આવે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ખેડૂત વચ્ચેનો એક ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક ખેડૂત દ્વારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચે એક વાતને લઈને અત્યારે હાલ એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ખેડૂત અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। ખાસ કરીને ખેડૂત દ્વારા જે અત્યારે હાલ પાક નુકસાની થઈ છે એ જ વાતની રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ધારાસભ્ય દ્વારા ઉડતો જવાબ આપવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો એ વાયરલ ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ। બોલો રાજુભાઈ। હા, જય શ્રી કૃષ્ણ સાહેબ। જય શ્રી કૃષ્ણ ભાઈ। નવાવરના રામ રામ ભાઈ। નવાવરના રામ રામ। બોલો મહેન્દ્રભાઈ, બોલો ખેડૂત તો પતી ગયા હવે। હા તો ભાઈ હું બીજું કરીએ આપણે, તમે કયો। અમારે તો મેં ન કરવાની રજૂઆત કરી આવ્યા છીએ આપણે સરકારમાં। આપણે શું કરીએ એટલે કૃષિ મંત્રીને કરીએ એમ નહીં, ઉદ્યોગપતિને બધું દેવાનું, ખેડૂતની લાકડી મારવી આ કયો વિષય? એમ હું એમ કહું, આજ મને બળતરા ઉઠી। ખેડૂતોને સહાય તો આપવાના છે, સરકાર કરે છે। આ એક વીઘે કેટલો ખર્ચો થયો? તમે ખેડૂતના દીકરા છે કોઈ નહીં? ખબર જ હોય ને યાર, તો ખબર જ છે ને યાર। ખબર છે ને, અહીંયા 50 જણા હું ભેગા લઈને અહીં બેઠો છું। ક્યાં ગામ છો? લાઈટ જ છું, લાઈટ જ રહેવાનો છું। બરાબર છે, રજૂઆત કરી સરકારમાં। હું આખો દી રોકાણો, મુખ્યમંત્રીને કહી આવ્યા છીએ, લેખિત આપ્યું, મૌખિત આપ્યું, બધું કરી આવ્યા છીએ। કૃષિ મંત્રીને કહી આવ્યા છીએ, સરકારના પક્ષમાં કીધું છે, જિલ્લા ભાજપમાં કીધું છે, પ્રદેશ ભાજપમાં કીધું છે, બધાને કહેવા ભાઈ। મહેન્દ્રભાઈ, એક હું મોટી વાત કરું, આપણે જે તે વખતે ઓનલાઈન ખેડૂતને કરવાની હતી મગફળીની, બરાબર, ત્યાં તમને સેટેલાઇટમાં એમ દેખાતું હતું કે અહીંયા પોપિયા છે ને મગફળી નથી, તો ઓનલાઈનમાં આ ત્યાં બેઠેલા નેતાઓ એને ઓનલાઈનમાં નથી ખબર પડતી કે વેરાવળ કે રાજુલામાં ને પાથરા તણાણા એ નથી દેખાય। પાટલા તો રાજુલામાં ગયા હતા, મંત્રીઓ જ ગયા હતા બધા। હા, તો મંત્રીઓ હું આપી દેવાના? મને એ કઈક સમજણ નથી। કઈક રજૂઆત તો હવે સરકાર કરે છે ભાઈ, તૈયારી કરે છે। તમે 1000 રૂપિયા દો તો વીઘે ખર્ચે 30,000 થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો। સાચી વાત છે, માથે ઓઢીને રોવે છે ખેડૂત। અને જો સભાવાળા હે ને ગામડે નીકળશે ને, જો ખેડૂત નો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો। તમારી વાત સાચી છે ભાઈ, સરકાર કરે છે કઈક હવે તો બસ છે હવે। પેટની બળતરા થી બોલીએ છીએ અમે સાહેબ। હા, હું સમજે, મને દેખાતું હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ। 50 વીઘા મારી જમીન છે। હા, માલ્યો નથી આવે એમ, બધું પાણી પલળી ગયું। અને આપીને શું દે, ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો ઉપાડીને વયા ગયા। તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી, ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય। ઓમ ખેતી પ્રધાન દેશ ગણે। વાત કરી સાચી છે, રજૂઆત કરી છે, કઈક સારું આવશે, સરકાર ચિંતા કરે છે ચોક્કસ। હો રાજુભાઈ, જોઈ હવે કરશે પછી આવતાની આ રસ્તે। જે રીતે મહેન્દ્ર પાડલિયા જે ધારાસભ્ય છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે, તેમનો આ ફોન કોલ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અહીંયા ધારાસભ્યને પણ કહેવું છે કે એક ખેડૂત થઈને જો તમે કોઈકની વેદના ન સમજી શકતા હો, તમારા મત વિસ્તારના લોકો અત્યારે હાલ તમારી પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે, તો જે તે સમયે ચૂંટણી હોય છે, જે રીતે તમે મત માંગતા હોવ છો ત્યારે જ ખેડૂતો જે તમારા ઉપર ભરોસો કરે છે, અત્યારે હાલ એ સમય આવી ગયો છે કે તમે તે ખેડૂતોના વહારે જાઓ। ઘણા બધા અત્યારે ખેડૂતો છે જે સરકારની
સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે, વળતરની માંગ કરી રહ્યા છે, તેમ છતાં પણ હજી પણ સુધી સરકાર દ્વારા કોઈ જેવી વળતરની સહાય જાહેર નથી કરવામાં આવી કે જેથી કરીને ખેડૂતને થોડો હાશકારો થાય. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતો માંગણી કરી રહ્યા છે એ માંગણી તેમની સંતોષાશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.